સાબરકાંઠાના પોશીના પાસે ગમખ્વાર અકસ્માત. બસ, બાઇક અને ખાનગી જીપ વચ્ચે અકસ્માત થતાં 5ના મૃત્યુ, 9 લોકો ઘાયલ. ખેરોજ સહિત ખેડબ્રહ્મા પોલીસે તપાસ કરી શરૂ. કુખ્યાત ભૂમિ માફિયા લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર. કેવી રીતે ખોટા પુરાવા બનાવતો તે અંગે કરાશે તપાસ. આરોપી પિતા પુત્રનું કરાશે જોઈન્ટ ઇન્ટરોગેશન. તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા. યુપીએસસી દ્વારા લેવાયેલી 2024ની ભરતી પરીક્ષામાં સ્પીપાના 26 તાલીમાર્થીઓ સફળ. તમામ સફળ ઉમેદવારોનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું સન્માન. ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ રાજ્ય સરકારની વધુ એક પહેલ. રાજ્યની 515 અનુદાનિત પ્રાથમિક શાળાઓ અને 1212 અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ અને કમ્પ્યુટર લેબ જેવી ડિજિટલ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે મંજૂરી. ભારત અને અંગોલા વચ્ચે થઈ મહત્વપૂર્ણ બેઠક. બંને દેશો વચ્ચે કૃષિ અને સંસ્કૃતિ સહિત 4 ક્ષેત્રમાં કરવામાં આવ્યા કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આતંકવાદ એ માનવતા માટે સૌથી મોટો ખતરો. તો અંગોલાના રાષ્ટ્રપતિએ કહ્યું, સીમા પારના આતંકવાદ સામેની લડાઈમાં અંગોલા ભારતની સાથે. વેવ સમિટના 3જા દિવસે અનિલ કુંબલે રમતગમત જગતને વધુ મનોરંજક બનાવવા પર આપ્યું જોર. કહ્યું, નવી ટેકનોલોજીથી રમતગમતના પ્રસારણમાં આવ્યા ઘણા બદલાવ.